જામનગર શહેરમાં લૂંટ સાથે હત્યાનો ગુનો ઉકેલાયો. તારીખ 04/05/2026ના રોજ સુભાષ બ્રિજ પાસે રંગમતી નદીકાંઠે અજાણ્યા વ્યક્તિની લાશ મળી. પ્રાથમિક તપાસમાં હત્યાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. મૃતકની ઓળખ ઇસ્માઇલ હારૂનભાઈ કેર તરીકે થઈ. પુત્ર અસગર ઇસ્માઇલ કેરે લૂંટના ઈરાદે હત્યાની ફરિયાદ નોંધાવી. એલસીબી પોલીસ દ્વારા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસથી કડીઓ જોડવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સેલની મદદથી તપાસ આગળ વધારાઈ. આરોપી મહેબૂબ મહમદ હુસેન સચડાને બાતમીના આધારે ઝડપી પાડ્યો. આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું. મૃતક મચ્છીના ધંધા સાથે જોડાયેલા હોવાથી પાસે રોકડ રહેતી. આરોપીએ મૃતકને રંગમતી નદી પુલ નીચે બોલાવ્યો. દોરી વડે ગળું ગૂંટીને અને પથ્થરથી હુમલો કરી હત્યા કરી. હત્યા બાદ મૃતકને પાણીમાં ફેંકી રોકડ લૂંટી લીધી. હાલ વધુ તપાસ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ચાલુ છે. જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા એક ડેડ બોડી મળેલી હતી, જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર. આ બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતા. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને જિલ્લા એલસીબી અને જિલ્લાના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં આ કામના આરોપી, જેનું નામ છે મહેબૂબ મહમદ હુસેન સચડા, જે વાઘેરવાડામાં રહે છે જામનગર ખાતે, આનો ડિટેક્શન કરવામાં આવેલું હતું અને આ આરોપીને પકડી પાડી જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ બનાવનું પ્રાથમિક વિગતે કારણ એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ મચ્છીનો ધંધો કરતા હોય અને એની પાસે ઘણીવાર રોકડ રૂપિયા હોવાની માહિતી હોય અને આ જે આરોપી છે એ મરણ જનારને આશરે છેલ્લા 6-7 મહિનાથી એના સંપર્કમાં હોય તો તેની પૈસાની લાલચ છે અને સવારે તેને વિક્ટોરિયા બ્રિજ નીચે બોલાવી અને ત્યાં સૌપ્રથમ તેને દોરી વડે ગળા ટૂંપો આપી અને ત્યારબાદ બાજુમાં રહેલા પથ્થર વડે એના માથાના ભાગે ઈજા પહોંચાડી અને આ મર્ડરનું કૃત્ય કરવામાં આવેલું હતું. જેને અનુસંધાને તેના વિરુદ્ધ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ લૂંટનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.